નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને તેમના ભયના કારણે તેમની કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. આજે નાણાં ખર્ચ વધારે થવા છતાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે કોઈ ધાર્મિક સ્થળે કે કોઈ સંબંધીને ત્યાં જઈ શકો છો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સારો વીતશે. વૃષભ રાશિના લોકો આજે વ્યસ્ત રહેવા છતાં તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે જો તમે કોઈને પૈસા ઉધાર આપશો તો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યોનો સહકાર આજે તમને મળશે. મિથુન રાશિના લોકોની આજે આર્થિક સ્થિતિ સુધરશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકો છો. નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે. તમારી માટે આજે દિવસ બહુ સારો ન હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ થઈ શકે છે. કર્ક રાશિના લોકોનું આરોગ્ય આજે સારું રહેશે, જેથી તમે પોતાના મિત્રો સાથે રમતગમતમાં ભાગ લઈ શકો છો. વેપારીઓએ પોતાના વેપાર સાથે સંકળાયેલી વાત કોઈ સાથે શેર ન કરવી. સિંહ રાશિના લોકોના અવ્યવસ્થિત આયોજનને કારણે તેમને આર્થિક હાનિ થઈ શકે છે. આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો રહેશે. લોકો તમારી સલાહ લેવા માટે આવશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવવો. કન્યા રાશિના લોકોનો આજે આત્મવિશ્વાસ વધશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય છે. અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આજનો દિવસ અદ્ભુત છે. તુલા રાશિના લોકોએ તેમના મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવવી. કોઈ પણ પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે આજે મિત્રો સાથે સમય વિતાવી શકો છો. વૃશ્ચિક રાશિના લોકોને કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણને કારણે આજે તેઓ તાણ અનુભવશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સમય સારો છે. આજે રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતા માટે સમય કાઢી શકશો. ધન રાશિના લોકોએ ટેન્શનને કાયમ માટે દૂર કરવા જીવનશૈલીમાં ફેરફાર કરવો. ભૂતકાળમાં કરેલા રોકાણથી તમને લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામને લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે. વેપારીઓ આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકે છે. મકર રાશિના લોકોએ અન્ય કોઈના કામમાં હસ્તક્ષેપ કરવાનું ટાળવું. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો. આજે તમે ઘરના નાના સભ્યો સાથે બહાર ફરવા જઈ શકો છો. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. કુંભ રાશિના લોકોએ લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થઈ શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહને કારણે તમારો દિવસ લાભદાયક રહેશે. મીન રાશિના લોકોએ સમજદારીપૂર્વક કરેલું રોકાણ તેમને વળતર અપાવશે. સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી ન કરવી. તમારી વાણી પર આજે સંયમ રાખવો. કામના સ્થળે તમારા વખાણ થાય એવી શક્યતા છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.